નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે। આજે આપણે સાવન સીડ્સ કંપનીનું 577576 જે કપાસનું બિયારણ આવે એકદમ જબરજસ્ત વેરાયટી છે। આજથી 3 વર્ષ પહેલા પણ મેં આ જ કપાસનો વિડીયો ઉતારેલો છે, એ મારા યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે। એ વર્ષે પણ આ જ રીતે સેમ ટુ સેમ બહુ જબરજસ્ત વેરાયટી લાગતી હતી। આ વર્ષે પણ બહુ સારી એવી લાગે અને એકદમ સારી વેરાયટી છે। એમાં સિરીઝમાં ઝીંડવા આવે છે, મોટા ભાગના ઝીંડવા એટલે કે 60 થી 70% ઝીંડવા તમે જુઓ તો 5 પેશી વાળા જોવા મળશે અને એકદમ વેરાયટી સારી છે। 2-3 દિવસ પહેલા અમારા વરસાદ પણ હતો સારો એવો, અને જેના કારણે બીજા બધા પ્લોટોમાં તકલીફ પડી છે કપાસમાં, પણ આમાં હજી વાંધો ન થયો કારણ કે ખીલા મૂળવાળી જાત હોવાથી પાણીનું શોષણમાં કોઈ તકલીફ પડતી નથી। અને આજ ખાસ એટલા માટે વિડીયો ઉતારવી છે કે આપણે આ જ કંપનીના સાહેબ છે જે સંજયભાઈ કરીને છે, એ સાવન સીડ્સ કંપનીની અંદર સેલ્સ મેનેજર છે। તો આપણે એમને પણ પૂછશું કે વેરાયટી કેવી છે, તમે બીજા બધા એરિયામાં જોતા હોય તો તમને વધારે ખ્યાલ હોય તો અમારા ખેડૂત સુધી તમે માહિતી પહોંચાડી શકો, તો ખેડૂતોને વધારે ખબર પડે કે ભાઈ આ કપાસનું આપણે વાવેતર કરવા જેવું કે કેમ। અને આપણે આ પ્લોટના ભાગ્યા જે આ જે કપાસ છે 577576 એના ભાગ્યા છે, તો આપણે ચંદુભાઈને પણ પૂછશું કે આમાં વેરાયટી તમને કેવી લાગી, તમારા અનુભવો શું છે અને ખેડૂતને વાવવા જેવી કે નહીં। તો આપણે સંજયસિંહને વાત કરશું તો અમારા જે યુટ્યુબના ખેડૂત મિત્રો છે તો એમને થોડુંક જણાવો આ વેરાયટી વિશે, અને તમે બહાર જાઓ છો તો તમને આ વેરાયટી કેવી લાગે છે તો થોડીક માહિતી આપો। હવે સાવન સીડ કંપની તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। હવે પહેલા મારો પરિચય આપું તો હું સંજયસિંહ પરમાર, આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં સેલ્સ ઓફિસર તરીકે હું ફરજ બજાવું છું। અને આપણે અત્યારે આવી પહોંચ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ગોદાવરી ગામની અંદર, કે જ્યાં આપણે 577576 જે આપણી વેરાયટી છે એ ફિલ્ડ ઉપર આપણે આવ્યા હતા। અને દિવ્યરાજભાઈનું ખાસ ફોન હતો ને બધે જોતા હતા, તો એ મને કીધું કે સાહેબ આવો તો આપણે વેરાયટીમાં આપણે અંદર પ્લોટમાં જઈ અને અવલોકન કરીએ। તો અમે બધું અત્યારે જોયું। હવે વાત તો વિસ્તારથી કરું તો અત્યારે હું બધે ઓલ ઓવર બધે ફરું છું, ત્યાં બધે આ વેરાયટી સારી છે। ટૂંકામાં કે વરસાદ પડે છે પણ જે આની ટૂંકામાં ઝીંડવા પછી પાન જે છે લીલુંછમ રહે છે, ઓલા જે કાળસ પડતા એવું કઈ થતું નથી, કારણ કે હું ઓલ ઓવર બધે અમારા વિડીયો એ ગ્રુપમાં અમારા જતા જ હોય છે। તો ટૂંકામાં હું તમને આ જે પ્લોટ જો એ બહુ સારો પ્લોટ છે। તો ફાર્મર ભાઈઓને હું એ જ કહેવા માંગુ છું કે આપણે ભાગ્ય ચંદુભાઈ પણ છે એમનો પણ રિવ્યુ લઈશું, અને દિવ્યરાજભાઈ તો ટૂંકામાં આ ચેનલની અંદર જે આપણે આદિત્ય એગ્રો ટ્રસ્ટ છે એમાં પણ આપણે એમના અગાઉના પણ ઘણા બધા વિડીયો છે। તો ટૂંકમાં વેરાયટી અત્યારે બહુ સારી છે। તો તમારા સુધી આગળ પણ તમને ઝીંડવાથી બધું બતાવીને અને દિવ્યરાજભાઈ તમને આનાથી સચોટ કરશે। હાલો તો આપણે બતાવીએ કે આમાં કેવા ઝીંડવા છે। અત્યારે અમે લગભગ 16 ગણ્યા ને તો 70 80 60 65 70 80 એવા ઝીંડવા છે। તમે જોઈ શકો, આપણે અહીંયાથી ચાલુ કરીએ અને સિરીઝમાં જ ઝીંડવા લે છે। તમે જુઓ એકદમ મસ્ત વેરાયટી જોઈ શકો છો તમે, જબરજસ્ત વેરાયટી છે। આવો આપણે આખો છોડ જોઈએ પછી આગળ જોઈએ, આવી બાજુ આવી જાઓ, જોઈ લો સિરીઝમાં જ ઝીંડવા તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7 હજી આગળ ચાલુ જ છે। આ જોઈ લો સિરીઝમાં જ તમે આ જો ઝીંડવા નીચે પણ ફાલ જોવા મળશે, જુઓ તમે આ બાજુ જોઈ શકો, આ બાજુ પર તમે જોઈ શકો છો। તમે આખું ઝીંડવું તમે જો એક છોડ ની અંદર લગભગ 100 ઉપર ઝીંડવા મારે દિવ્યરાજભાઈ નહીં હોય એવું લાગે છે। હા 80 તો પાક્કા જ છે ઝીંડવા। આવો હજી આગળનો છોડ આપણે બતાવી, બધા વાળા ફરતી છોડ જોતા જ આવી એટલે એમ થાય કે ના બધા જો આમાં સિરીઝમાં જ ઝીંડવા છે, જો જોઈ શકો છો। અને આની ખાસિયત પ્રમાણે દિવ્યરાજભાઈ આના બધા આપણે 5 પેશીના ઝીંડવા 5 પેશી, મોટા ભાગના 5 પેશી તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી, જોઈ લો સિરીઝમાં લગભગ જગ્યાએ સિરીઝમાં ઝીંડવા છે। જો અહીંયા જોઈ શકો છો આખો અંદર છોડ તમે જો તો જોઈ આ બાજુ અવતારો અહીંયા છે, આ સિરીઝ વાળો છોડ છે, બધા જોઈ શકો છો લાગત। આખા ફાર્મ તમે જોઈ લો તો આખા પ્લોટ ની અંદર દિવ્યરાજભાઈ આ ટાઈપના છોડ જોવા મળશે, બધા છોડ છે, જોઈ શકો છો બધી જગ્યાએ એકદમ મસ્ત વેરાયટી છે, ક્યાંય અત્યારે કોઈ તકલીફ નથી। ચાલો આપણે હવે ચંદુભાઈ ને પૂછવી। આ બાજુ અવતારો લો, સામે તડકો આવે છે ને તો એના હિસાબે મજા નહીં આવે। આ બાજુ તો ચંદુભાઈ તમને આ વેરાયટી કેવી લાગી? અરે આ વેરાયટી તો બહુ મસ્ત લાગી, બરોબર। અને આ જે વેરાયટી રહી ને એ વેરાયટી માટે તો મને બહુ ખુશ થઈ ગયો હું કે આ મેં વેરાયટી વાવી પછી તો મને એમ થાય છે કે મારો દીકરો આપણે આ આપણા બાળકો મોટા થાય તો આપણે બાળકોને એમ કેવું કે ભાઈ આ જ વેરાયટી આપણે વાવી। મારી ઈ જ અમારી ઓલી હતી કે અમારા કંપનીનો મેન ઉદ્દેશ્ય એવો હતો કે ફાર્મરો ખુશ થાય તો કંપની ખુશ, એમ ટૂંકામાં કે આપણે આપણા માટે નથી બોલું, ફાર્મર જે બોલે એને આપણે વધારે મહત્વ આપીએ છીએ। અને સંજયભાઈ ખેડૂત તો બોલે
પણ આ જે ભાગ્યા છે, ઈ ખુદ તમે ભાગ્યા વસ્તુ છે. સમજો કે ખુદ ભાગ્યા જયારે કે ને એને કઈક પોતાને દેખાણું હોય છે ત્યારે તમને કીધું હોય છે. હા ઈ તો અને કેટલું વાવેતર કર્યું ચંદુભાઈ, કેટલા પેકેટ? આપણે 4 પેકેટનું વાવેતર કર્યું છે. એમાં 4 પેકેટનું વાવેતર કર્યું ને એમાં મને એમ લાગે છે કે ઉત્પાદન બહુ સારું મસ્ત આવશે. આપણે હમણાં બધા જીંડવા ગણતા તો 70-80 જેવા જીંડવા હા છે. હા 70-80 થી 90 ની 100 ની ગણતરી કરી લેવાય. બરોબર. અને ઓલેવર આટલો બધો વરસાદ પડ્યો પણ વેરાયટી ની અંદર કોઈ આપણને અત્યારે નુકસાન નથી જોવા મળતું. નથી. હું તમને કહેવાય. આખે આખું ફાર્મ હાઉસ આપણું હોય ખેતર રહ્યું છે 14 વીઘાનો એક જ ધારો આવો છે. બરોબર, હવે આવો તમે એવો ઈ જોઈ શકશો કે ફરતું કેવું ઊભું છે ટૂંકામાં એમ. જબરજસ્ત વેરાયટી છે ખેડૂત મિત્રો, તો જરૂરથી વાવો. અને મારા યુટ્યુબ ચેનલ ઉપર તમે બીજો પણ વિડીયો 3 વર્ષ પહેલાનો છે 55-75-76 નો, એ પણ જોઈ લો. એ વર્ષે પણ બહુ સારું પરફોર્મન્સ હતું. આ વર્ષે છે આના આગલા વર્ષે હતું, અને જ્યારથી આ વેરાયટી માર્કેટમાં છે ત્યારથી આનું પરફોર્મન્સ એકદમ બેસ્ટ છે. તો તમામ ખેડૂત મિત્રોને કહીશ કે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને જેથી વધુ ને વધુ શેર કરો, જેથી નવા ખેડૂત મિત્રોને જાણવા મળે કે ભાઈ આવી રીતના અલગ અલગ વેરાયટી આવે છે અને એના કેવા રિઝલ્ટ છે અને ખેડૂતોનું શું કહેવાનું છે. બરોબર. તો ચંદુભાઈ, બીજા ખેડૂત મિત્રોને તમે કહેશો કે આ વાવવા જેવી કે નહીં? અરે મને તો એવું હુજે છે મારા માઇન્ડ પ્રમાણે કે ભાઈ ગમે ઈ ખેડૂત ને આપણે કહેશું કે ભાઈ આ વેરાયટી વાવો, આ વેરાયટીમાં બહુ ઉત્પાદન સારું આવે, પેદા સારી આવે અને આમાં વજનદાર આ કપા છે. બરોબર. નમસ્કાર. તો તમામ ખેડૂત મિત્રોને આટલું ખાસ કહીશ કે વધુમાં વધુ શેર કરો વિડીયો, જેથી તો દિવ્યેશભાઈ, બીજા ખેડૂત હું પણ મિત્રો પાસે પણ પહોંચે. તો બોલો હું સંજય. સાવણ સીટ તરફથી હું પણ તમારો ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તમારો આભાર માનું છું કે તમે ટૂંકામાં જે કંપનીનું સાચું વસ્તુ હતું તમે સામે લાયા એમ. અને આપણે આમ જોઈ શકો છો, એકવાર આપણે આમ તમે કેમેરો ફેરવજો તો આખો પ્લોટ પણ તમને ફાર્મરને જોવા મળશે. ઠેક સુધી આવો જ છે કપાસ. તો સર્વે ખેડૂત મિત્રોને ફરીથી કહું છું કે આવી સારી વેરાયટી વાવો, જેથી તમારા ઉત્પાદનમાં કોઈ દિવસ ફેર ન પડે. નમસ્કાર.